ખેતરમાં મૂકવાનો ડાગલો બનાવવા ગયા તો ડાયન બની ગઈ. સોરી. રસ્તામાં દેખાઈ ગયા ખેડૂતના અતિપ્રિય જાનવર રોજડા, અને ત્યાંથી પહોંચી ગયા આપણી વાડી અને લઈ લીધા 3-4 વાહણ. કેમ કે આ મોરલાના ત્રાસથી આપણે શાકભાજીમાં ડાગલો મૂકવો જો, એમાં ડાગલાના પેન્ટે આપણે પાછું ફંકી જ પહેરાવાનું છે. આપણે ડાગલો બનાવ્યામાં કઈ ઘટે નહીં, બસ થોડો કડમાં જ પ્રોબ્લેમ છે. ને મોઢું એટલે ન બનાવ્યું ક્યાં બિસાડાનું સોશિયલ મીડિયામાં આબરૂ કાઢવી. અને પછી ચાલુ થઈ ગયું કાકરા વીણવાનું કામ ને કરી દીધા ઠેકઠેકાના ઢગલા. અને આપણે આ મિયા ઝાંખી કલમ ઝાંખીમાંથી ઝાંખી પડી ગઈ, કેમ કે પાણીની એને ખાસ જરૂર હતી. ને આ દ્રાક્ષના વેલાને એની મરજીથી તો ભાગવા જ નથી દેવો, એને ગાંઠું વાયરી હતી સોન નાખી. આપણે બોરડીને પેલા બોરની મજા તો પક્ષી જ બધાય કરે. ને આખી વાડીમાં આટો મારી લીધો આપણે, એટલે નીકળી ગયા ઘર બાજુ. હારી પેટ પિસ્તા ઠપકે કે બોર હાથમાં આવી ગયા. અને બીજા દિવસે હવારમાં પાછા પહોંચી ગયા આપણે વાડીએ. રાસાયણિક દવા આપણે કોઈ દી સાટતા નથી, એટલે ટ્રેક્ટરના ગુમરા ચાલુ જ રાખવા પડે. ઓર્ગેનિક તો કરવું પડે ને ભાઈ, બાકી તમે પાછા કેરીનો ઓર્ડર નહીં આપો. ઘણા એમ કે પેલા આંબા તો હરખા બનવા દે પછી ઓર્ડર ની વાત કરી દે, પણ નાની નાની કલમું મોર આપવા માંડી, એટલે કહું બાકી ખબર બધી પડે છે. કલમનો 3-4 વર્ષ વિકાસ સારો થાય એ માટે મોર તો આપણે કાઢી જ નાખવાનું છે ભાઈ. ચાર્જર આપણું ઘેર ભૂલાઈ ગયું ને ચાર્જિંગ 10% જ છે. વ્લોગ ને હકેલ લેવામાં જ મજા છે. તમે ખાલી ફોલો કરી લેજો, વ્લોગ તો કાલ પાછો ઉખેરશું. નહીં